મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર વેપારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વેપારીઓએ મહાપાલિકા કચેરી ખાતે જઈને ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા કરીને તેઓનો માલ મુક્ત કરવામાં આવે તથા તેઓને જરૂરી માર્ગદર્શન અને માહિતી મહાપાલિકા દ્વારા આપવામાં આવે તેવી વાત કરી હતી। જ્યારે મહાપાલિકાએ પણ તેઓ જ્યારે નક્કી કરશે ત્યારે ત્યાં મિટિંગમાં હાજર રહીને સ્ટાફ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવશે તેવી ખાતરી આપેલ છે। આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા મોરબીના તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મુખ્ય માર્ગની આજુબાજુમાં દુકાનદારો દ્વારા જે પોતાની દુકાનની બહાર માલ સામાનના પથ્થરા કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક વેપારીઓનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેથી કરીને રોષે ભરેલા વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો। ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની આગેવાની હેઠળ તથા કોંગ્રેસના શહેરના પ્રમુખની આગેવાની હેઠળ વેપારીઓ મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓનો માલ તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને વેપારીઓને જરૂરી માર્ગદર્શનને માહિતી મહાપાલિકા તરફથી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે મહાપાલિકાએ ચેમ્બર ઓફ કોમર્સ જ્યારે મિટિંગનું આયોજન કરશે ત્યાં તેના પ્રતિનિધિ હાજર રહીને જરૂરી માહિતી વેપારીઓને આપશે તેવી ખાતરી આપેલ છે। અત્યારે આંદોલનમાં અમારે જે રજૂઆત કરવાની હતી અને વેપારીઓને ખાતરી આપવામાં આવી છે કે આગળની એસોસિએશનના પ્રતિનિધિઓને કે મોરબી મહાનગરપાલિકાને દુકાનની બહાર સામાન રાખવો કે અંદર રાખવો કે એની પાટિયા ઉપર રાખવો, આ બધી ગાઈડલાઈન એકવાર જાહેરનામું બહાર પડે ત્યાર પછી એને ગાઈડલાઈનના અનુસંધાનમાં જો એનો અમલવારી ન કરે અને એની હેરાનગતિ જો મહાનગરપાલિકાને રહેશે તો અમારું આંદોલન પણ કરવું પડે બીજી વાર એવી શક્યતા છે। વેપારી એસોસિએશન સાથે બહુ સકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ છે। એમના જે પ્રશ્નો અમે સાંભળ્યા છે, એમની જે વસ્તુઓ હતી એ મહાનગરપાલિકાના નિયમો પ્રમાણે એમને અમે પરત આપી દઈશું, પણ એમને જે દંડની જે જોગવાઈ છે એ દંડ ભરીને એમને વસ્તુઓ પરત મળી જશે। એમની એવી માગણી હતી અને લાગણી હતી કે ભાઈ તમામ એસોસિએશનોને એક સાથે સમજાવી દેવામાં આવે તો અમે એ પ્રમાણે એમને જ કીધું છે કે ભાઈ તમે ચેમ્બર ઓફ કોમર્સ તરીકે અને તમારા વિવિધ સંગઠનો નક્કી કરીને જે પણ સમય આપશે એ સમયે અમે એમને અમારા નિયમો અને એમાં થતી કાર્યવાહીઓ, દંડની જોગવાઈઓ એમને ફરીથી સમજાવશું। દુકાનની અંદર જ રાખવાની હોય વસ્તુઓ, દુકાનની બહારની જે જગ્યા જાહેર માર્ગ કહેવાય, જાહેર માર્ગમાં વસ્તુ ન રાખવાની હોય એ પ્રમાણે જ કાર્યવાહી કરેલ છે।